મારે તમને ખાલી કહેવાનું છે, પણ તમારે રહેવાનું છે. રિયલ એસ્ટેટમાં આપણે કોઈ બી શોપ છે કે હોમ છે કે કોઈ બી આપણે પ્રોપર્ટી ખરીદવા માટે જઈએ, બરાબર, તો કન્સલ્ટન્ટ આપણે કેમ રાખવો જોઈએ? એની શી નીડ છે કન્સલ્ટન્ટની? બાય કન્સલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કહું, આજે તમને જરાક કંઈક નાનો મોટો હેલ્થ ઇસ્યુ આવશે, તમે જશો સીધા ડોક્ટર પાસે. કંઈ પણ લીગલ તમને નીડ હશે, તમે જશો સીધા વકીલ પાસે. આજે તમે સમજો નાનકડો એવો ફોન બી લો છો ને તો પણ તમે 10 જણાને પૂછશો. ગાડી લેવા જશો ને તો બી તમે 10 જણાના રિવ્યુ લોશો, કદાચ યુટ્યુબ પર એટલું બધું રિસર્ચ કરશો. પણ આજે પ્રોપર્ટી જેવી મોટી વસ્તુ લોકો લેવા જાય છે ને, એ કન્સલ્ટન્ટ થી ગભરાય છે. એનું રીઝન પણ અમુક એવા માર્કેટમાં એવા કન્સલ્ટન્ટ છે જે માત્ર એમના પ્રોફિટ પર ફોકસ આપે છે. એમના પ્રોફિટ માટે કસ્ટમરને કોઈ પણ પ્રોપર્ટીઝ સેલ કરવા પાછળ, મતલબ એવા ઘણા લોકો છે જે ખાલી સેલિંગ પર ફોકસ આપે છે. જે પણ બિલ્ડરનો માણસ છે, સેલ્સ પર્સન, એ તમને સારું જ કહેશે, હું તમને ખરાબ પણ કહીશ. ગોલ્ડન વાક્ય છે આપણું, મારે પ્રોપર્ટી લેવામાં મારે તમને ખાલી કહેવાનું છે, પણ તમારે રહેવાનું છે. તો તમે એ પ્રોસ્પેક્ટ થી તમે પ્રોપર્ટી સિલેક્ટ કરજો.